નમસ્કાર મિત્રો, આપણે ગત લેક્ચરમાં ચાલુ વર્તમાન કાળની વાતો કરતા હતા અને એ ચાલુ વર્તમાન કાળમાં આપણે વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોની ચર્ચા કરી. આપણે ચાલુ વર્તમાન કાળ એટલે શું, કેવી ક્રિયાઓ ચાલુ વર્તમાન કાળમાં આપણે લઈ શકીએ એની પર વિગતથી ચર્ચા કરી. એના વિધાન વાક્યો બનાવ્યા, એના નકાર વાક્યો બનાવ્યા, એના પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા અને મેં તમને જે એક ટેબલ આપ્યું હતું વાક્યો બનાવવા માટે, એમાંથી વાક્યો બનાવી અને એના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા છે. હવે મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળનું પેસિવ કન્સ્ટ્રક્શન, પેસિવ વોઇસ કેવી રીતે બનાવી શકાય ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો એની આપણે આજે ચર્ચા કરવાની છે. દાખલા તરીકે વાક્ય હોય Kanu is writing a letter now. Kanu is writing a letter now. આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું છે. તમે જોઈ શકો શા માટે ચાલુ વર્તમાન કાળ છે તો કે કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું ing પ્લસ અન્ય શબ્દ જે આપણી વાક્ય રચના છે. એવી જ રીતના અહીંયા નાવ પણ છે, એ પણ આપણને ખ્યાલ આપે છે કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો આ રીતે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય એનું પેસિવ વોઇસ બનાવવું. તો આપણે સાદા વર્તમાન કાળનું જ્યારે પેસિવ વોઇસ જોયું કર્મની વાક્ય રચના, ત્યારે મેં તમને ડિટેલથી સમજાવ્યું હતું કે પેસિવ વોઇસ એટલે શું. તો કે પેસિવ એટલે કે પેસિવનો એક્ઝેક્ટ ગુજરાતી મીનિંગ થાય નિષ્ક્રિય. નિષ્ક્રિય કરવું. કોને નિષ્ક્રિય કરવાનું છે તો કે કર્તાને. તો કોને સક્રિય કરવાનું છે તો કે કર્મ. અને આપણે જે સાદા વર્તમાન કાળનું જ્યારે પેસિવ વોઇસ મિત્રો જોયું ત્યારે આપણે એના સામાન્ય નિયમો કે પેસિવ વોઇસ બનાવવું હોય તો સામાન્યતઃ ક્યાં અને કેટલા ફેરફારો કરવાના થાય તે આપણે બહુ વિગતથી જોયું હતું. દાખલા તરીકે પહેલો ફેરફાર તો કે કર્તા અને કર્મના સ્થાનને અદલ-બદલ કરો. હવે વાત ત્યાં આવે કે આપણે કર્તા અને કર્મ શોધવા, એ પણ મેં તમને શીખવાડ્યું કે વાક્યની અંદર કર્તા અને કર્મ કેવી રીતના શોધી શકાય. તો વાક્યનું જે ક્રિયાપદ છે એનું મનમાં ગુજરાતી વિચારવાનું કે રાઇટિંગ એટલે કે લખવું. હવે એને બે પ્રશ્ન પૂછવાના. આપણી સામે લખવું ક્રિયાપદ આવે એટલે કોણ લખે છે ભાઈ તો કોણથી એટલે કે હુંથી. તો તરત જ આપણને શું મળશે કર્તા. કોણ લખે છે તો કે કનુ લખે છે. તો કનુ આ વાક્યની અંદર શું છે કર્તા છે, જેને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. હવે શું લખે છે ભાઈ તો કે વોટ થી પ્રશ્ન પૂછો આપણે. શું લખે છે. કોણ લખે છે તો કે કનુ લખે છે. તો કર્તા મળ્યો એટલે કે સબ્જેક્ટ મળ્યો. શું લખે છે તો કે પત્ર લખે છે. તો પત્ર આ શું છે કર્મ છે,
એને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ. તો કર્તા અને કર્મ તમને મળી ગયા. હવે પેસિવ વોઇસના નિયમ મુજબ કર્તા અને કર્મના સ્થાન બદલ કરવાના છે. એટલે કે કર્મને કર્તાના સ્થાને લઈ જવાનું, કર્તાને કર્મના સ્થાને. હવે તમને મળી ગયા કર્તા અને કર્મ. કર્તા કોણ છે? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા કોનું છે, અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ એ લેટર છે. હવે આપણે એને સ્થાન બદલ કરીએ. અ લેટર પર એકવચન જ છે એટલે ક્રિયાપદ કયો આવશે? is. એ લેટર is. હવે પેસિવ વોઇસ હોય ત્યારે being શબ્દનો ઉપયોગ કરો. એ લેટર is being. અને મેં તમને કહ્યું હતું કે કોઈ પણ પેસિવ વોઇસના વાક્યમાં મુખ્ય ક્રિયાપદ એટલે કે લખવું, બોલવું, બેસવું જે ક્રિયાપદ હોય, રાઇટ, રીડ, પ્લે, એ મુખ્ય ક્રિયાપદનું મિત્રો V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ આવે ને આવે. તો એ લેટર is being, રાઇટ નું V3 શું થાય? તો કે written. A letter is being written by Kanu now. તો આ વાક્યનું થઈ ગયું પેસિવ વોઇસ. A letter is being written by Kanu now. આપણે શું કહ્યું? તો પહેલી વાત તો આપણે કર્તા અને કર્મના સ્થાન બદલ કર્યા. કર્તા મુજબ ક્રિયાપદ to be નું મૂક્યું એમિઝારમાંથી. being મૂક્યો એક શબ્દ જે ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં being આવે. ત્યારબાદ રાઇટ ક્રિયાપદ છે એનું V3 એટલે કે રિટર્ન મૂક્યું. ત્યારબાદ બાય કનું ના. તો આટલી વાત થયા એક વાક્યનું આપણે પેસિવ વોઇસ. હવે દાખલા તરીકે આવું એક વાક્ય હોય, She is but eating bananas now. આવું એક વાક્ય છે. આ વાક્યનો આપણે પેસિવ વોઇસ કરવું છે. તો અહીંયા eat એટલે ખાવું. કોણ ખાય છે? તો કે તેણી ખાય છે. શું ખાય છે? તો તેણી મેળી આપણે શું મળ્યું? તો કે કર્તા. શું ખાય છે ભાઈ? તો કે બનાના. તો શું મળ્યું? કર્મ. પહેલો નિયમ આપણો કર્તા અને કર્મને અદલ બદલ. તો બનાનાસને આપણે અહીંયા લેવા. હવે અહીંયા is ક્રિયાપદ હતું, પણ બનાનાસ ને બહુવચન છે તો એના મતલબ ઈ બનાનાસ મુજબ એટલે બહુવચન છે, એક કરતા વધારે કર્યા છે એટલે બહુવચન સાથે કયું ક્રિયાપદ આવે? તો કે આ. તો બનાનાસ are being eaten with by. she છે એ કર્તા છે અને કર્મ વિભક્તિ થાય her now. તો તમારી સામે હવે આનું ચિત્ર કે bananas are being eaten by her now. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે પેસિવ વોઇસ ની અંદર આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. એક તો દરેક શબ્દ જે પ્રોનાઉન છે, સર્વનામ છે, એની જો કર્તા સ્થાને હોય અને કર્મ સ્થાને લઈ જાઓ તો એની કર્મ વિભક્તિ આવે છે.
આ તમે લખી લીધું હશે કદાચ, તો તમને હું એને દરેક કર્તાની કર્મ વિભક્તિ પણ અહીંયા બતાવું. એને ઇંગ્લિશમાં સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ. દાખલા તરીકે આઈ હોય તો એનું વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઇટ નું ઇટ, they નું them. આ થઈ કર્મ વિભક્તિ. કર્તા વિભક્તિ I, we, we, us, you, he, him, she, her, it, they, them. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે કર્મ વિભક્તિ મિત્રો ખાસ યાદ રાખવી પડે. આ વાક્યનો જે ચેન્જીસ છે એ તમે યાદ રાખશો. હવે વાક્ય રચના જોઈ લઈએ કે વાક્ય રચના કઈ રીતના. દાખલા તરીકે અહીંયા આપણે કર્મ લીધું, પછી એમ અથવા is અથવા are પ્લસ be પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતપૂર્વ અથવા એને કહેવાય V3 પ્લસ બાય પ્લસ કર્તા અને અન્ય. ખ્યાલ આવી ગયો મિત્રો? કર્મ પ્લસ એવિઝાર પ્લસ બી પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતપૂર્વ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય. તો આ રીતે તમે પેસિવ વોઇસ નું વાક્ય કોઈ પણ હોય બનાવી શકો. આ બધું ખાસ તમારી નોટબુકમાં લખી દો. હવે 1 મિનિટ તમારી સામે સ્ક્રીન રાખું છું, તમે લખી લો. હવે એકાદ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે I am singing a song at present. તો
સિંગિંગ, સિંગ એટલે ગાવું. કોણ ગાય છે? તો કે આઈ. શું ગાય છે? તો કે એ સોંગ. તો એ સોંગ શું ગાયું? તો કે કર્મ. તો એને શું કરવાનું થાય? તો કે કર્તાના સ્થાને. તો એ સોંગ, એ સોંગ એક વચન છે એટલે ઇસ ક્રિયાપદ આવે. અહીંયા એમ ના આવે કે આઈ સાથે જ એમ આવે. તો એ સોંગ ઇઝ being, singing નું V3, sung by I ની objective case એટલે કે કર્મ વિભક્તિ by me at best. આવી જ રીતના દાખલા તરીકે you are cleaning your office. Your office is being cleaned by you. We are playing football now. Football is we નું થઈ જશે us. તો આ રીતે ચાલુ વર્તમાન કાળનું એ ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસ બની શકે છે. ખ્યાલ આવ્યો? ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસ એ સામાન્ય રીતે તે જેમ આપણે જોયું તેમ કે I am singing a song at present. The song is being sung by me at present. You are cleaning your office. मतलब your office is being cleaned by you. We are playing football now. Football is being played by us now. तो મિત્રો તમારી પાસે જે ઘણા બધા વાક્યો નમૂનાના જે ઉદાહરણો ટેબલમાંથી તમે બનાવ્યા કે જેમાંથી તમે વિધાન વાક્યો હતા એના તમે નકાર બનાવ્યા હતા, એના તમે પ્રશ્નાર્થ બનાવ્યા હતા. હવે એ જ વાક્યોના તમારે પેસિવ વાક્યો બનાવવાના છે. એટલે એકને એક વાક્યોને તમે વારંવાર પરિવર્તિત કરશો, વાગોશો એટલે તમારા જે ચાલુ વર્તમાન કાળની જે નોલેજ છે એ તમારામાં સરસ રીતે એકદમ ફિટ બેસી જશે. તમે ચાલુ વર્તમાન કાળની ફરીથી જો આપણે હાઇલાઇટ જોઈ લઈએ તો બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળમાં આપણે ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાનમાં ચાલુ સમય. આ ચાલુ વર્તમાનનો સમય એ ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ઓળખીએ છીએ. એનું સાદું વાક્ય કેવું હોય તો કે કર્તા પ્લસ એમિઝા પ્લસ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું ગ્રુપ પ્લસ અન્ય શબ્દ. હવે એનો આપણે નકાર બનાવ્યો તો એમિઝા પ્લસ નોટ મૂક્યું હતું. એનું પ્રશ્નાર્થ બનાવ્યું તો એમિઝા આગળ લઈ જાય કર્તા મૂક્યો હતો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. એનું પેસિવ વોઇસ બનાવ્યું તો જે તમારી સામે છે કે પેસિવ વોઇસ છે એ ચાલુ વર્તમાન કાળનું કઈ રીતે બની શકે છે. તો આવી રીતના આપણે સાદો વર્તમાન કાળ અને પછી આપણે ચાલુ વર્તમાન કાળ શીખ્યા. મિત્રો ઘરે તમે
તમારી જાતે જ તમારી આજુબાજુ બનતી જે પ્રક્રિયાઓ છે, જે પ્રક્રિયાઓ ચાલુ એનું અંગ્રેજીમાં રૂપાંતર કરી અને તમે એના વિધાન, પ્રશ્નાર્થ અને પેસિવ વાક્યો પણ બનાવી શકો છો. તમે થોડો જાતે પ્રયત્ન કરો, જ્યાં ન સમજાય ત્યાં મદદ લો, તો જ તમે આ કાળનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકો છો, શીખી શકો છો. કારણ કે પ્રયત્ન આપણે થોડો જાતે પણ કરવો પડે છે. ઓકે, ધન્યવાદ.